जिज्ञान बोलाવો ને લોટો એના જોડે આવ્યો
વાણીનો લાભ અને આશીર્વાદ બાર પણ આપણે બધા જ્યાં ઊભા છીએ ત્યાં પોતાનું સ્થાન સંભાળી લઈશું. કોઈ પણ વ્યક્તિ આપણે ઊભા ન રહેવા જોઈએ. દુર્ગાદાસજી કી પૂજ્ય ગુરુજીને આપણે સમગ્ર ગામ વતી આવકારીએ છીએ. આજના પ્રસંગને ગુરુજીએ એમની ઉપસ્થિતિથી રૂડો કર્યો છે. થોડી શાંતિ રાખીશું આપણે, બિલકુલ શાંતિ રાખીશું આપણે થોડો ટાઈમ. માના પ્રસંગમાં સાથે મળીને આપણે સરસ મજાનો આનંદ લઈ રહ્યા છીએ અને એમાં જ્યારે ગુરુજીની ઉપસ્થિતિ હોય ત્યારે વિશેષ આનંદની અનુભૂતિ આપણને સૌને થઈ રહી છે. આપણે એમનું સ્વાગત કરવું છે. હા, પૂજન અર્ચન કરી રહ્યા છીએ. પૂજન થઈ રહ્યું છે. આપણે બધા પણ ભાવથી જોડાઈશું. બોલીએ લાલજી મહારાજ શક્તિ માત કી, મહાકાળી માત, ઉમિયા માત કી જય. સોનગઢ ગામના સર્વે દેવી દેવતાઓની તાલીઓથી આપણે પૂજ્ય ગુરુના અભિવાદનને વધાવીશું. હૃદયના ભાવ સાથે આપણે પૂજ્ય ગુરુજીનું અભિવાદન કર્યું છે. ક્યારના આપણે એમની રાહ જોતા હતા કે ગુરુજી આવે ને આપણે એમને આવકારીએ. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. જ્યારે જ્યારે પણ ધર્મ ઉપર આફત આવી છે ત્યારે આવા સદગુરુઓએ સમાધાન કરાવ્યા છે. એટલે એવા પૂજ્ય ગુરુજી જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આપણા સૌનું એ સદભાગ્ય છે. આપણે એમને પુનઃ પુનઃ આવકારીએ છીએ. આશીર્વાદ આપણે એમના મેળવ્યા છે. એમની સાથે જે આપણા શાલાથી વધાર્યા છે એમનું પણ આપણે હૃદયના ભાવ સાથે આવકારીએ છીએ. એમનું પણ આપણે હા શક્તિ માતાના બોવાજી હતી પૂજ્ય બાપુનું અભિવાદન. આજે આનંદ, આજે ઉસરન, આજે નેનોમાં સલોનો સ્નેહ. આજે આનંદ, આજે ઉસરન, આજે નેનોમાં સલોનો સ્નેહ. સખી અમારા સોનવરના આંગણે આજે કંચન વર્ષે મેઘ. એવા કંચનનો મેઘ સદગુરુની ઉપસ્થિતિમાં. અને કેવા સંત બેલીજીમાં જ્યારે કહેવાની મારે મને ઈચ્છા થાય કે હંસાને ઠરે એના ભીરે હસે, જેમ નાદર્શનથી દુઃખ દૂર થાય, દુર્લભ સેવા સંતની. હંસા ભમરી જેવી જેમની ભાવના, દોષ દ્રષ્ટિના હોય રે લગાર, દુર્લભ સેવા મારા સંતની. એવા સંતની સેવા જ્યારે આપણને કરવા મળે ત્યારે આપણા સૌનું સદભાગ્ય છે. અને એવી સોનવટની ભૂમિ હોય, એક પંખીના માળા જેવું નાનું ગામ, કેટલા હૃદયના ભાવ સાથે બાપજી સતત 2 કલાકથી આપના દર્શન માટે આતુરતાથી બધા ટિકિટસે ઉભા રહ્યા હતા. અને એવી આ સોનવટની ભૂમિ, એને પણ આપણે વંદન કરવા પડે. હે આ ધનધરા સોનવડ ગામની જ રે, હે ધનધરા સોનવડ ગામની નજના નમણાય નરને નાર. એવી આ પવિત્ર ભૂમિને, એવા આ સદગુરુને હે મારા લાખ લાખ પ્રણામ. એવી ભૂમિને આપણે વંદન કરી અને પૂજ્ય બાપુના છીએ તો એ ભાવ સાથે આપણે એમને વિનંતી કરીએ કે બાપુને શાળા અર્પણ કરી અને અભિવાદન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ પુષ્પાબેન અને એમના પરિવારને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, ગણપતબહેનનો પરિવાર. અને હવે પૂજ્ય બાપુને આપણે
વિનંતી કરીએ કે પ્રભુનું સાહેબનું સન્માન પણ આપણે કરવું છે. એ પણ એક ઉત્સાહ અને મધુબાપા બોલાવો. મધુસૂદન કલ્યાણદાસજી બાપુ આવો, તમે અમારા કોટભાઈ સાહેબનું સન્માન કરો. બાપુને આપણે વિનંતી કરીએ કે આપની પાવન ઉપસ્થિતિ આપણા કાર્યક્રમને શોભાવી રહી છે, પતિત પાવન કરી રહી છે. તો આપના શબ્દ પુષ્પ દ્વારા અમને ભાવ વિભોર કરી અને એવા આશીર્વાદ આપો કે અમારો સુખદ પ્રસંગ એને ખૂબ ચાર ચાંદ લાગી જાય અને કામમાં સતત ગુરુજીના આશીર્વાદ મળતા રહે, સાયલા ગાદીના આશીર્વાદ મળતા રહે. એવા ભાવ સાથે આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ દાસજી બાપુને. બોલીએ લાલજી મહારાજ કી જય. દાસજી બાપુ ધન્યવાદ. અમારું આ ગામ આટલું તો આપણો સબરીની જેમ રાહ જોઈએ. આ બધી સબરીઓ આ મંદિર બન્યું એટલા વર્ષથી રાહ આપણે જોતા હતા. પધારશો ક્યારેક પધારશો અને આજ પધાર્યા. આ ગામમાં આનંદ થઈ ગયો છે. સબરીની જેમ એમના અસંતોષ તૈયાર થઈ ગયા છે અને આપણે નમસ્કાર કરે. અમે તો નાનું ગામ છીએ, આપણું સ્વાગત શું કરી શકીએ? જેમ ગજરાજ આપો અને કીડીએ શું સ્વાગત કરે, પણ કીડીના પગનું ઝાંઝર આપણા આદરપૂર્વક આપણે જણાવીએ છીએ અને આપણું સ્વાગત કરીએ છીએ. અમારું સ્વાગત સ્વીકારજો. આ ઉદાર પણ નાચો, મોટા પણ નાચો. જે અમારાથી જે કર્યું એનું સ્વાગત કર્યું છે એ સ્વીકારે છે. જય શ્રી રામ. बोलो श्री रामचंद्र भगवान की जय. श्री लालजी महाराज की जय. सनातन धर्म की जय. शांतम शाश्वतम प्रमेयमनघम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभुवनेन्द्र शिव्य मनीषा वेदांत वेद्यं विभो रामाख्यं जगदीश्वरं सुरगुरु माया मनुष्यम हरे वंदेहं करुणाकरं रघुवर श्री गोपाल चूड़ामणि या श्री स्वयं श्रीकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां प्रददयां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देवी विश्वम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. बोलो श्री महाकाली माता
જોઈ જે બોલાડીને હા કેટલો બધો ઉત્સાહથી આપણે વાજા બેન્ડ સહિત હાલ્યા આવ્યા. એક તરફી માતાજીની પ્રતિષ્ઠા, ભુવાજોની હાજરી, બ્રાહ્મણો શંખમાં સિદ્ધ બાહુ રાજ્ય કરતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, અને જો જે બોલો પાછા રહી તો આપણને કોઈ સફળતા મળતી નથી. કોઈ પણ જગ્યાએ સારા કામની અંદર સત્યનારાયણ ભગવાનની કથા હોય, કાં મોટું ભાષણ પ્રવચન થતું હોય, કાં મોટા કથાઓ ચાલતી હોય, તો પહેલી ભગવાનના નામની જય બોલાવે છે. શા માટે? કે નેગેટિવ ઉર્જાઓ દૂર દૂર સુધી ચાલી જાય, અને પોઝિટિવ ઉર્જાઓ એટલે માને કે આપણા કુળદેવી, કુળ દેવતાઓ અને ગામના દેવતાઓ સતત આપણા પર નજર એમની રહેતી હોય છે. માટે જે બોલવામાં આવે છે, જ્યાં સુધી નેગેટિવ ઉર્જા હોય ત્યાં સુધી માને કે દેવતાઓ આપણી પાસે આવી શકતા નથી. માટે જોસ્તી જે બોલો, બોલો શ્રી મહાકાળી. હા, હવે બરોબર. હવે મારું આવું એ લેખે લાગ્યું. હવે હું તો અહીં પહેલી વાર જ આવ્યો. અમારી મંડળી તો ફરતી હોય ગામો ગામ, તો અમારા જે ગાદીપતિ હોય મહાદેવો લગભગ 12 ફરેણી મંડળી આ ઉદ્ઘાટન પ્રતિષ્ઠાઓ બધું કરતું. પણ ગામના આમંત્રણ દેવા આવ્યા. મેં વાત કરી હું જરૂર આવીશ. આ સવારે હું નીકળેલો સિદ્ધોજા માણસાપાઈ પીલુદરા ગામ પીલવાય ત્યાં ગયેલા, અને ત્યાં પણ ગોગા મહારાજની પ્રતિષ્ઠા અને ગૌ માતાનો પણ આજે મોટો યજ્ઞ હતો. ત્યાંનો કાર્યક્રમ પૂરો કરીને આવીને માણસા અહીંયા ભોજન કર્યું, આરામ કરીને સીધા પછી અહીંયા આવ્યા. એનો કાર્યક્રમ પૂરો કરીને વડોદરા પોતરી જવાનું, ત્યાં અહીંયા 10:30 પહોંચવાનું છે. ત્યાંનો કાર્યક્રમ રાત્રે રોકાઈને બીજી દિવસ જંબુસર તાલુકામાં એક લાલજીવાળા જ્યાં પધારેલા ત્યાં આખા ગેટનું ઉદ્ઘાટન છે, ચરણ પાદુકા પધરાવી. એટલે આમ સતત પ્રોગ્રામો ચાલતા રહેશે. તમને એમ કે બાવા થવામાં શાંતિ હશે, અમને એમ કે તમારામાં રહેવામાં શાંતિ છે, પણ નથી શાંતિ જગતમાં. આજે અત્યારની દુનિયામાં જ્યાં જો ત્યાં લોહી ઉકાળા. અત્યારની દુનિયામાં તમે મોંઘવારીથી ડરતા હોય અને અમે ચેલા અને પેલા માથાકૂટો ચાલતી હોય, આ કે ચેલા હરખા તો હોય નહીં. ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણમાંથી ભેગા થયા હોય અને જુદી જુદી માયોના હોય, અને એ વરે કયા પોઝિશનમાં કયા ઉદ્યોગ ચોકડીયામાં જન્મ્યા હોય તે મારા દીકરા મંદિરમાં એ કહ કાઢે અમારો. આવી પણ પરિસ્થિતિ હોય, અને તમારી પણ એ પરિસ્થિતિ છે. બાકી બધાય આપણે હાલતું જ હોય આમનું આમ ગાડું. પણ તમારા દેવની પ્રેમ અને લાગણી તો માતાજીની પ્રતિષ્ઠા શું કામ? પોતાની પ્રતિષ્ઠા હોય, મૂર્તિની પ્રતિષ્ઠા હોય છે, એનું એક કારણ હોય છે. પ્રતિષ્ઠા એટલા માટે કરવામાં આવતી હોય છે, મેં એમને પહેલાં વાત કરી ને કે ભૂત પ્રેત પિશાચ ચુડેલ ડાકણ વંત્રી સિકોતર આવા આત્માઓ જે છે ને આપણા ગામથી દૂર દૂર સુધી રહેતા હોય, અને દેવતાની કૃપા થતી જાય તો સારા ગામની કન્યાઓ આપણા ગામમાં આવે, પુત્રવધુ બનીને સારા સંતાનોનો જન્મ થાય, અને આવા મંદિરોના દર્શન કરવાથી કરેલા પાપો પણ બળીને ભસ્મ થતા હોય છે. માટે આ બધા મંદિરોની પ્રતિષ્ઠા કરીએ છીએ. ઘણા ખરા મંદિરો તો બનાવે, પછી મારા દીકરા કોઈ દર્શન કરવા જતા નથી. આ મેં નજરે જોયું, લાખો કરોડો રૂપિયાના મંદિરો બનાવે, પણ છેલ્લે 15 દાડા મહિનો 2 મહિના હરખું હાલે, પછી મેં જોયું છે મંદિરના પૂજારી હોય અને ભગવાન 2 જ જણ હોય. અને ચાલાને તો સારું છે, ભલું થજો. ઓલા કયા ગામનું જસદનનું ભલું થજો, એને ઇલેક્ટ્રિક નગારાની શોધ કરી. કોઈ તમે હવે નગારું વગાડવાનો ટાઈમ નહીં, અને આમ ટોકરો વગાડવાનો ટાઈમ ન રહ્યો એટલે પિનમાં ભરાઈ દે અને ઇલેક્ટ્રિક સ્વિચ દબાડો, ઢણ ધડા ઢણ ધડા, તમને આખા ગામને થઈ આરતી ચાલુ થઈ ગઈ. એટલે જાગોલા ભાઈ. પણ એ બધું આખું આજે વિજ્ઞાન યુગની અંદર આ બધું ખૂબ પરિવર્તન થયું છે. એક ગામમાં દર્શન કરવા ગયો તો નર્યા કૂતરા જ બેઠેલા. એટલે અમુક તમે ક્યાંથી? કે બાપુ અમારી જગ્યાએ બીજા બેઠા છે કે. હવે આપણે આમાં સમજવું છું. એટલે આવી પરિસ્થિતિ મંદિરો બનાવો, નાને પણ પૂરેપૂરું માવજત રાખો, પૂરેપૂરું ધ્યાન રાખો. આ પૃથ્વી ઉપર જે 3 દેવીઓ આમ વિશિષ્ટ પ્રકારે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહેલું કે હે પરીક્ષિત રાજા, પૃથ્વીની અંદર 3 મહાદેવીઓ છે. એક મહા સરસ્વતી, એક પૃથ્વી પર
એ મહા સરસ્વતી કહેવાય. અને જે સરસ્વતી મારી તમારી જીભ ઉપર બિરાજમાન છે. જીભને આડી આડી વપરાય નહીં. લૂલીને વસ રાખો વાલા તમે, લૂલીને વસ રાખો. પુનિત મહારાજ કહે છે ને, જીભને ભાઈ થોડીક શાંતિ રાખો અને અંદર વ્યવસ્થિત રાખો. જ્યાં ત્યાં એનો યુઝ, જ્યાં ત્યાં એનો ઉપયોગ ન કરાય. એ તો ઘણા ખરા મગજ જાય ને તો જીભનો જ ઉપયોગ કરે. એટલે પણ શાંતિ રાખો, અદબ મારી મૌનને ઉભા રહો, વાંધો શું આવે? પણ ના, એક બેન આયા બાપુ પાસે, ભાઈ મહારાજજી કે બાપુ મારો પતિ મારે છે બહુ કે. એટલે બોલે મારે જે તાવીજ બનાવી દીધું આવું સરસ મજાનું કે તને મારવા આવે એટલે તું જીભમાં રાખજે કે, દબાઈને રાખજે. બે દાંત વચ્ચે બરોબર દબાઈને રાખજે કે ઓલે આઈને મારવા માંડ્યો પણ જીભમાં તાવીજ રાખે એટલે થોડોક પાછો પડ્યો. એમ 2, 3, 4 વખત પ્રયોગ કરો, 1 મહિના સુધી કોઈ મારવાનું બંધ કરી દીધું. પછી ઓલી તાવીજ લઈને ઓલા મહારાજ પાસે ગઈ અને મહારાજને કહે કે મહારાજ તમારું તાવીજે બહુ સારું કામ કર્યું. બેટા તાવીજે કામ નથી કર્યો, તારી જીભ જે બંધ રહી છે ને એનું આ બધું કામ કર્યું છે. તાવીજમાં કંઈ છે નહીં કે લૂલીને વસે રાખો, તમે લૂલીને વસે રાખો. આવી પોઝિશનો હોય છે. કહેવાનો ભાવ આપ સૌ આજે સંસારની અંદર મહા સરસ્વતીની ઉપાસના, બીજી એક મહાલક્ષ્મી, જે પૈસા જેને તમે લક્ષ્મી જેને પૈસો કહેવાય એમ બધા કહે છે. લક્ષ્મીની પૂજા થાય. આપણે ઘણા ખરા પૈસાને રૂપિયો, પૈસાને જે લક્ષ્મી તરીકે સ્વીકારતા હોય, પણ ખરેખર એ વિશિષ્ટ પ્રકારનો કાગળ છે ગવર્મેન્ટ, એની અંદર વિશિષ્ટ પ્રકારના એના સિક્કા મારેલા છે, નંબરો મારેલા, માટે આપણે એને 1 રૂપિયા તરીકે સ્વીકાર્યા. પણ અમારી શ્રદ્ધાળુ બહેનો હોય ને એને લક્ષ્મી કરીને પગે લાગતા હોય છે. પણ જો નોટોની પથારી ફેરવવી તમારી બહેનો જ ફેરવી નાખે. એવી ઘડીઓ વારે એની જૂથા કાઢી નાખે, કરચલી કરી નાખે. એને આમ ઊભું થવાનો બેડ ન રહેવા દે એવી નોટોની દશા કરી નાખે છે. એટલે લક્ષ્મી ખરેખર એ તો છે જ, એ આપણી ભાવના છે, આપણી શ્રદ્ધા છે. નરેન્દ્ર મોદીએ આજે 1000ની નોટો રદ કરી ત્યારે આપણે બધા નોટોના બંડલો 1000ના ઘરમાં રાખ્યા પૂરી. એની આરતી ઉતારી, જય લક્ષ્મી માતા, જય તારી જે દશા છે ભલે અમે તક હાંગરીશું તિજોરીમાં, ચાંદલા કરીને ફૂલા ચડાવી કર્યું. કોઈ મોટા ગાંડા બાદે મારા દીકરા ક્યાં ગટરોમાં નાખી દીધા એ પૈસા બધા, કેટલાય બેંકોમાં નાખી દીધા. અને અમારી બહેનો જે હંગરેતા રૂપિયા એ ખરેખર એ પણ બેંકો અમે તમારા પુરુષોને કામ લાગ્યા. એ તો આ બહેનોએ કેટલી, અને હું તો કહું છું ને આ જગતને ઉજ્જવળ રાખ્યું હોય ને, જગતની અંદર જો આખું ખપતું હોય ને, અને હું તમે જો બધા સુખીઓ તો બહેનોના પુણ્યના પ્રતાપે. હવે એ તમને વિસ્તારથી જો કઈ રીતે પુણ્ય પ્રતાપે કે બહેનો આજે એને કહેવાય છે મોરા કાજુના વ્રત કરે, મોરા કાજુના વ્રત કરે, નવરાત્રિ કરે, 11 કરે, કેટલી બધી ઉપાસનાઓ કરે છે. અને એ ઉપાસનાઓ ભૂખ્યા તરસ્યા રેડ કરતા હોય. અને આપણે બધા કે ભૂખ તરસની વાત જ નહીં. બહેનો આજે પીપળે પાણી રેડે હોય છે, મહાદેવજીએ જલ ચડાવવા જતા હોય. શું કામ? સારો પતિ મેળવવા માટે. આપણે કોઈ વ્રત કરીએ ખરા? કારણ કે આપણે સમજીએ એ વ્રત કરે આપણે એમને મળવાના જ છે કે, એટલે આપણે કોઈ વ્રતને અડતા, કોઈ મોરા કાજુના વ્રત કર્યા આપણે કોઈ મળ્યા કે ન મળ્યા આપણે એમને. આજે એ વ્રત કરે છે એટલે તમારું બધું જ આકર્ષણ જેને કહેવાય, શક્તિઓ જે છે એ તરત આજે આ તરફી ઉભરતી હોય છે. માટે એ લોકો વ્રત કરતા હોય. અને બહેનોને જે ભગવાન વશ થયા હોય, બહેનોને જે ભગવાન પ્રાપ્ત થાય, અને બહેનો જે માગે ભગવાન આપે છે એટલું ભગવાન મને તમને નથી આપતા. એ તો બચારા રોતા જાય, ભગવાન પાસે માગતા જાય, કેટલું બધું માગે છે. હું તો એકદમ મંદિરે દર્શન કરવા ગયેલો, મારા મંદિરમાં જે પાલો પાત્ર, હું તો પાછળ ઊભો દર્શન, બેનને ખબર પાછળ ઊભો છું. આ ત્યાં પાલો પાત્રે ભગવાનને કહે છે, હે ભગવાન મારા પતિને સદબુદ્ધિ આપજો. ન હોય તો જ માગ્યું હોય ને, અમને હોય તો માગે જ નહીં. બાકી પોતાના દીકરાનું માગે, હે ભગવાન મારો દીકરો મારી દીકરી ડાયો થાય, જલ્દી મોટા થાય, ઘડીને અભ્યાસ કરે, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને બધે જઈને સારી વહુ આવે. આટલી બધી માગણી કરે. વિચાર કરો તમે. અને ભગવાન એને આપે. બાકી રહી જાય પિયરનું માગે, પિયરે રહી ન જવું જોઈએ.
હે ભગવાન, મારો ભાઈનો મોટો 40 વર્ષનો દાંડો થયો છે, હજુ ઘોડે ચડ્યો નથી. ગધેડો તો કહેવાય નહીં, હજુ ઘોડે ચડ્યો નથી. અને જો એને કન્યા મળી જાય, મારી ભાભી મળી જાય, તો તારે ત્યાં ઉઘાડા પગે આવી તને પગે લાગવા અને બાધા રાખે એટલે તરત એના ભાઈને ત્યાં વિવાહનું કુદરતી આજે નક્કી થઈ ગયું. આ શ્રદ્ધા છે, વિશ્વાસ, પુરુષને કંઈ નહીં. અને આપણે તો શું ઊભા પગે લાગીએ અને મંદિરે જવું હોય, જે ન જે કહીને સામે જઈને બેઠા હોય. એટલી બધી આજે આ જગતની અંદર પરિવર્તન જેને કહેવાય. પહેલેના જમાનાઓ જો બધા કેવા પાઘડીથી માણસો ઓળખાતા, કાઠિયાવાડી પાઘડી, સંતોની પાઘડી. તમારા ગામમાં અંદર હોય પટેલ સમાજ તો ટોપી. હવે ટોપીઓ તો જો બે જ છે આ ગામમાં. ટોપીઓ લઈ ગઈ ગોપીઓ. હવે ટોપીઓ ન રહી ગામમાં, બધાએ કાઢી નાખી. એકા ઉગાડા માટે કોઈ બેસતી નહીં શકતો. ઉગાડા માટે મળે તેને અપશુકન કહેવાનું. આવું એક આપણી પ્રથાઓ હતી. પરંતુ ભગવાન જાણે આખું પરિવર્તન, આખું પરિવર્તન. અભણ બધા હતા, વિચારો અમુક ઢાંચા. ક્યારે કોની જમીન ઉપર દસ્તખત કરાવી લે એ કંઈ નક્કી નહોતું કહેવાનું. પણ ભાજપ સરકારના આશીર્વાદથી હવે તો કેમેરા મુકાયા. તારે ખબર પડે કે નાથાભાઈ પીથાભાઈ છે, કારણ કે દેશીય દસ્તાવેજ નહોતા. આટલું બધું વગર ખાતું અને આખરે એ પોઝિશનમાં જીવતા. આપણા વડવાઓની જે નીતિ હતી ને, એ નીતિના ધોરણે જીવ્યા છે, ત્યારે આપણે આટલા બધા સુખી છે. અને જો એ લોકોએ અનિતિ કરી હોત ને, તો અત્યારે આપણો આ સમાજ કોઈ સુખી પણ ન હોત. એ નીતિનું પ્રમાણ, કેટલું બધું શિક્ષણ ને સંસ્કારો. આજે વિચાર કરો, નાના નાના છોકરાઓ, નાની અમારી બહેનો M.Com, B.Com, LLB, એની સાથોસાથ બધી નોકરીઓ. કોઈ આજે પોસ્ટમાં નોકરી કરે, કોઈ પોલીસમાં નોકરી કરે, બધા શિક્ષણ. અમારા નાના નાના છોકરા ઉપર શિક્ષણમાં આગળ વધી ગયા છે. વિચાર કરો, એકદમ નાના છોકરાનો ઊભો કર્યો સાહેબે, બેટા ઊભો થા, આ લાઈટ ક્યાંથી આવે? એટલે બોલો છોકરો નાનો હતો કે એ તો કે મારા મામાને ઘરેથી આવી કે. એટલે તારા મામાનું ઘર ક્યાં, આ સ્કૂલ ક્યાં છે, આ પ્રાથમિક શાળા ક્યાં છે? તો બેટા કે કઈ રીતે? કે જો સાહેબ મારા ઘરે લાઈટ જાય ને એટલે તરત મારા પપ્પા બોલે કે મારા હાડાએ લાઈટ કાઢી કે. હાડો કે મારા મામા જ હોય, બાકી મારી પપ્પાની તાકાત નહીં બીજો હાડો કરી શકે. મારી મમ્મી ભૂકા કાઢી નાખી છે. આ છોકરા બેટા, બીજો પ્રશ્ન છે કે આ ગાયનું બચ્ચું જન્મે, જો શિક્ષણનો પ્રભાવ અને કોઠા શુદ્ધ ધ્યાન. ગાયનું જન્મે બચ્ચું, તેનું એની આંખો ક્યારે ખોલે? એ તો સાહેબ કે તરત ખુલી જાય કે. સરસ, વાહ ભાઈ વાહ. 20 માર્કનું ઓરલ હતું, 5 માર્ક્સ આપ્યા. અને બીજો બેટા પ્રશ્ન છે કે ભેંસનું બચ્ચું જન્મે ત્યારે એની આંખી ક્યારે ખુલે? એ પણ સાહેબ તરત ખુલી જાય કે. સરસ, બીજા 5 માર્ક આપ્યા. બેટા હવે ત્રીજો પ્રશ્ન છે કે આજે પુત્રીના ગરુડિયા હોય એની આંખો ક્યારે ખોલે? તો છોકરો બોલ્યો સાહેબ એ તો 7 દિવસે ખોલે. શાબાશ, 5 માર્ક બીજા. બેટા હવે 5 માર્ક રહ્યા છે. છેલ્લો પ્રશ્ન છે કે બેટા માણસની આંખો ક્યારે ખોલે? એ તો સાહેબ લગ્ન કર્યા પછી જ ખોલે કે. ભૂકા કાઢી નાખ્યા છોકરાએ. આ આપણે આટલા આગળ વધ્યા, બરોબર, કોઠા શુદ્ધ થયા, શિક્ષણનું જ્ઞાન, એમાં આપણે આટલું બધું વધી ગયા. હવે એ કહેવાનો મતલબ મા સરસ્વતી, મહાલક્ષ્મી, શિક્ષણ મોંઘું છે, પણ તે છતાં લક્ષ્મી વગર કોઈનો ઉદ્ધાર. તમે બધાએ ગામડા મૂકી દીધા અને કોઈ કડીમાં ગયા, કોઈ સલોનમાં, કોઈ અમદાવાદમાં, કોઈ આજે દેશ વિદેશોમાં પટેલો બધા મોટે ભાગે 90% બધા નીકળી ગયા. ગામમાં એવું બહુ રહ્યા માણસો નહીં. અને શું કામ? આ પૈસા માટે. એક તો પૈસો, બીજા નંબરમાં છોકરાને ભણાવવા માટે, ત્રીજા નંબરમાં દીકરાઓના વિવાહ નથી થતા એના માટે પણ જવું પડે છે બહાર, જમીન જાગીર વેચી. મોટ પૈસા માટે બધા બહાર ગામ છોડી નીકળી ગયા. તમે બધા પૈસા પાછળ દોઢ મારો છો અને અમે તમારી પાછળ દોઢ મારી. માટે પૈસા પર કોઈનું કલ્યાણ નથી. આનો ભાવ એ મહાલક્ષ્મી, મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળિકા. જે મહાકાળિકા માતાનું આપણે પોતાની આજે પ્રતિષ્ઠા કરી. માતું કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. આ માં જેને કહેવાય, માએ માં બીજા વનવગડાના વાહ. માના અનેક સ્વરૂપો હોય. જેમ ભગવાન કહે છે એકો હમ બહુ શ્યામા, એક હોવા છતાંય
મારા અનેક રૂપ છે. એમ કુળદેવી ભલે એક હોય, માં ભલે 3 હોય, ત્રણેયના સ્વરૂપ જુદા જુદા, એના સ્વરૂપો પેટા વિભાગની અંદર અનેક સ્વરૂપો જુદા. પણ મને તમને જો વિશ્વનું કલ્યાણ અને વિશ્વના જો દર્શન કરાવ્યા હોય, એમાં આપણી જન્મની દાત્રી આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે પાપણ પાણી તો પડાવે જો આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. કેદાર નામના ગઢવી એ પોતે કહે છે માએ માં બીજા વનવગડાના વાહ. મા બાપ આપણા સાચા ભગવાન છે. હવે મા બાપને લોકો પગે ન લાગે ને સીધા મંદિરોમાં એ લાંબા શેઠ જેવા. માએ મારા તમારા માટે કેટલું દુઃખ સહન કર્યું. 9 માસ સુધી પેટમાં રાખ્યા, જન્મ આપતા યમરાજાના દૂતને ને માને એક પેટનું છૂટ્યું રહે છે. એવી આ માયોને પરિસ્થિતિઓ હતી જે તે જમાનામાં. હવે આ વિજ્ઞાન યુગની અંદર બધું સરળતાથી બાળકોના જન્મ થતા હોય, પણ એ કઠિનાઈની અંદર બાળકોને જન્મ આપે છે. દુઃખ સુખ સહન કરીને ઉછેરીને મોટો કરે, ઘોડા ઉપર ચડાવે અને એને આખી બધું જમીન જાગીર બધું એને સમર્પિત કરી દેતા હોય છે. જમીનમાં ભાગ, મકાનમાં ભાગ, પૈસામાં ભાગ, સોનું ચાંદી હોય એમાંય ભાગ, બધું ભાગ આપે. પણ તે છતાંય મા બાપનો ફોટો ખિસ્સામાં નહીં રાખે. અને અમે નથી તમારા લગ્નમાં આવ્યા, નથી અમે સાયલાના જમીનમાંથી અડધું વીઘું આવ્યું, તોય અમારા ફોટા ખિસ્સામાં રાખીને લાંબા થઈને પગે લાગતા હોય. એ બધી અંધશ્રદ્ધાઓ છે. શું કહેવાય? અંધશ્રદ્ધાઓ. મા બાપ સાચા ભગવાન, પછી આપણા સદગુરુ મહારાજ, પછી હવે તમે જેને માનો એને, જે દેવને માનતા હોય, પણ આપણે મા બાપને વંદન કરો એટલે તમારા જીવનનું કલ્યાણ થાય. માટે સુભાષમાં કહેવાનો મારો ભાવાર્થ કે માં જે છે, કેદાર નામના ગઢવી કે છે કે ત્રાજવા લાવું ને માં, કેદાન કે જગ આખું તોલું. એક ત્રાજવાની અંદર એક પલ્લામાં આખા જગતને તોલું ને માં, તોય માં તારે તોલે ન આવે જો આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. માના અનેક રૂપ હોય છે. આ એ માં આપણી સાક્ષાત મહાકાળિકા માનો ફોટો અને કેટલા બધા મંદિરો તમારા જાપામાં છે. સૂત્ર પગે લાગે તમે નીકળો ને, અવાર ગામમાં જવા કે ગમે જવા, તો સાંજ સુધી જ્યાં સુધી તમે ઘરે ન આવો ને ત્યાં સુધી કાળની પણ તાકાત નહીં રસ્તામાં તમારો વાળ વાંકો કરી શકે. કાળની પણ તાકાત નથી. આ દેવીને આ દેવતાઓની આપણા વડવાએ પ્રતિષ્ઠા કરેલી છે. અને રોજ મંદિરે રોજ દર્શન કરો, વડીલોને પગે લાગો, જેનાથી અનેક પ્રકારના આજે દેવો જે આપણે સચવાઈ રહેતા હોય. કારણ કે કેટલા આત્માઓ ભટકતા હોય, આપણાથી છીટા રાખવા માટે થઈ માના દર્શન, ભગવાનના દર્શન, શિવજીના દર્શન અને ઘોડામાં ઘોડોનાથ અહીંયા બિરાજમાન બનેલું છે. વાલા ભાઈઓ, આવી આ સુંદર મજાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ એકત્રિત થયા છે. ત્યારે ચારેય હોવા છે ને, ચારેય વ્યક્તિઓને એ ચારેય વ્યક્તિઓ અને અમારા પૂજારી હોય એને પણ અહીં રામનામથી સત્કાર કરી. કારણ કે ભુવા મહારાજ એ મસીહ ભાઈ જ કહેવાય. એટલું કે લકડ છે, હું ફકડ છું. લકડ ફકડમાં સમજો ને, એ વિવાહિત છે અને આ ફકડ. એટલે એવા મહાપુરુષોનું સન્માન અહીંયા અમારા ભાઈ, તમે એક ઊભા થાવ, સન્માન કરો. બોલો શ્રી મહાકાળી માત કી જય. માટે છેલ્લે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. સુંદર એવા પ્રસંગમાં મારે આવવાનું છે, ત્યારે સદાયને માટે આપ સુખી રહો, આનંદમય કાર્ય જુઓ. ભગવાન દરેકને નિરોગી રાખે, ખૂબ ખૂબ એને ધન સંપત્તિ અર્પણ કરે અને એ ધન સંપત્તિનો સદવય થાય એવા સાયલા ગાદીના અંતઃકરણના આશીર્વાદ. બોલો શ્રી મહાકાળી માત કી જય.
જય લાલજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય 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 સીતારામ પૂજ્ય બાપુ સમગ્ર ગામ વતી કોઈનું સન્માન કરવા માંગે છે એટલે આપણે બંને મિત્રોને વિનંતી કરીએ આવો અથવા હર્ષદભાઈ તમે જે સૂચન કરો એ નામ બંને ભુવાજી બોલો લાલજી મહારાજ લાલજી મહારાજ કી જય. શાસ્ત્રીજી આવો બાપજી મહંત છે હા મુકુંદ દાદા તમે આવો મુકુંદ દાદા સમગ્ર આપણા સૌના વતી આપણું અભિવાદન કર્યું છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. પૂજ્ય બાપજીનો ભાવ હા ભોજનદાતા ભોજનના દાતા છે એમને બોલવામાં ભીખાભાઈ રણછોડભાઈ ભોજનદાતા આવો. અન્નદાન સૌથી મહાન ટુકડો ત્યારે ટુકડો એવા ભાવ સાથે જે બાપુ એમનો અભિવાદન કરી રહ્યા છે. ખૂબ સરસ અહીંયા અંતરનો રાજીપો પૂજ્ય ગુરુજીએ વ્યક્ત કર્યો છે અને હંમેશા સંતો આપણું સમાધાન કરાવે. મને યાદ છે કે સોનવડની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ખૂબ સારા કામ હા પૂજ્ય બાપુને આપણે વિનંતી કરીએ કે માતાજીનું જે આપણું મંદિર છે ત્યાં પોતાને એક પગરવ કરીને ઊંચી ખડકી ઝીલણિયા તળાવ હું સે હું રંગ લઈ વળી હું તો દેવળ જોઈ વળી કોઈ ને આવે મારા સાહેલા ગામની જોને તોલ હું સે હું રંગ લઈ વળી એવો ભાવ આપણા સૌનો આજે વ્યક્ત થઈ રહ્યો છે. પૂજ્ય બાપુ આટલા બધા કિલોવાત ઘેર વિદાય છે એવા ભાવ સાથે આપણે એકવાર જોરદાર જયકારા સાથે બાપુને આપણે વિદાય આપીશું. બોલો લાલજી મહારાજ કી જય. શક્તિ માતા કી જય. મહાકાળી માતા કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ.
ગઢ આ બધું